તરફ નજર કરીએ તો મહેસાણાના વડનગરમાં લગ્નના નામે ઠગાઈનો પર્દાફાશ થયો છે। રાજસ્થાનના વિધુર વ્યક્તિ સાથે છેતરપિંડી આચરવામાં આવી। લગ્નની લાલચ આપીને કુલ 1.63 લાખ પડાવી લીધા। પાલીના 46 વર્ષીય કલ્યાણસિંહ રાજપૂત સાથે આ છેતરપિંડી થઈ છે। વડનગરની હોટલમાં યુવતી બતાવી લગ્ન કર્યા નક્કી। અંબાજી નજીક ફૂલહાર કરાવી ખોટા લગ્ન કરાવ્યા। ટુકડે ટુકડે 1.5 લાખ રોકડા અને ઓનલાઈન નાણાં પડાવ્યા। પરત ફરતી વખતે ગેંગે ગાડી રોકીને મારામારી પણ કરી। જેલમાં ધકેલવાની અને એન્કાઉન્ટર કરી દેવાની પણ ધમકી આપી। મહેબૂબ ઇમ્તિયાઝ અને સોનુ સહિત 6 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। આંતરરાજ્ય ગેંગની કરતૂતથી સમગ્ર પંથકમાં ચકચારો છે। તો જે રીતે ઠગાઈ છે તે આચરવામાં આવી છે ને લૂંટેરી દુલ્હન જેવો જે એક કિસ્સો છે તે સામે આવ્યો છે, જેમાં રાજસ્થાનનો આ આધેડ છે 46 વર્ષીય કલ્યાણસિંહ રાજપૂત, એની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને 1.63 લાખ રૂપિયા પડાવ્યા છે। ઓનલાઈન નાણાં પણ પડાવી લીધા છે। મૂળ રાજસ્થાનનો પાલીનો આધેડ છે અને ટુકડે ટુકડે 1.5 લાખથી વધુ રકમ પડાવી લીધી છે।